આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે વૈદિક પુરાણ અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। દુષ્ટ સંતની સમજણ ઉપદેશ। હે પરમહંસો, સ્ત્રીને જ જીવતી જાણે છે, અને બીજા પુરુષ જે ભક્તિ કરે છે તેને તો મુઆ જાણે છે, ને પુરુષના ગુણને વખાણતો નથી, સ્ત્રીના જ ગુણને વખાણે છે। તે સારું એ ગુરુને મનરૂપ જાણવો, એથી જગતમાં કોઈ અધમ નથી, અને ઠેકાણે ઠેકાણે જોતો જ ફરે છે। હાડ માંસરૂપ એવું જે સ્ત્રીનું અંગ યોનિ તેને વિશે લીન થઈ જાય છે, જેમ બ્રહ્મવેતા બ્રહ્મને વિશે લીન થઈ જાય, તેમ એ પુરુષ સ્ત્રીના અંગમાં લીન થઈ જાય છે। ઉપદેશ એવો કરે, તેમાં ઈશ્વરનો પણ ડર રાખતો નથી। એક બ્રહ્મનું જ પ્રતિપાદન કરીને પોતાના સંગીની આગળ ઈશ્વરને ખોટા કરે છે। કાળ, યમ, નરક, 84 એમને સ્ત્રીના વિષય સારું ખોટા કરી નાખે છે। જેમ આત્મજ્ઞાનને અર્થે પ્રવર્ત્યો એવો જે મુમુક્ષુ તે શ્રુતિ સ્મૃતિની સાખે કરીને વિષયને ખોટા કરી નાખે છે, તેમ એ સ્ત્રીના વિષયને અર્થે સત્ય એવા જે પરમેશ્વર તેને શ્રુતિ સ્મૃતિની સાખે કરીને ખોટા કરે છે। શ્રુતિ જે ઈશ્વરનાં વચન ને ઈશ્વરનું જ પ્રતિપાદન કરે છે, તેની તે શ્રુતિ સ્મૃતિ એ કરીને ઈશ્વરને ખોટા કરે, કાળને ખોટો કરે, એવા જે ગુરુ તેને દુષ્ટ જાણવા પણ ગુરુ જાણવા નહીં। ભગવાનના અવતાર રામકૃષ્ણાદિક તેને તો એમ કહે છે જે એ તો માયા એ કરીને દેહ ધર્યો છે, અને કા તો એમ કહે જે એ તો બ્રહ્માના અંશ છે, જેમ જીવ છે તેમ તે છે। એવી રીતની વાર્તા કરીને પરમેશ્વરની આસ્થા વિશ્વાસી જીવને તોડાવી નખાવે છે, અને બીજા પણ મુમુક્ષુને ઘણાક અંતરાય કરે છે। એ જેવો કોઈ જગતમાન હરામજાદો ને ઠગ નથી, અને પોતે સ્ત્રીયાદિકનો સંગ કરે છે, તે દેખીને કોઈકને આશંકા થાય તો તેને એમ કહે જે બ્રહ્માએ પોતાની પુત્રીનો સંગ કર્યો, તેણે કરીને શું બ્રહ્માનું બ્રહ્માપણું જાતું રહ્યું, ને ચંદ્રમાએ પોતાના ગુરુની સ્ત્રીનો સંગ કર્યો, તેણે કરીને શું ચંદ્રમાનો પ્રકાશ ઓછો થઈ ગયો, અને ઇન્દ્રે ગૌતમની સ્ત્રીનો સંગ કર્યો, તેણે કરીને શું ઇન્દ્રનું ઇન્દ્રપણું ગયું। અને એવી જે વાતો શાસ્ત્રને વિશે છે, તે તો એ મુક્તને વિશે એવી રીતના લાંછન નથી, પણ પરમેશ્વરે બીજા જીવોને વિવરાવ્યા ને અર્થે કહ્યાન છે, જેણે કરીને જીવ એમ જાણે જે સ્ત્રી એ તો મોટાને પણ છેતરે છે, તો બીજા જીવની તે શી વાત। અને એમ કહેશો જે બ્રહ્મા એ તો સાચે સાચો સંગ કર્યો, તો બ્રહ્માએ પાપના નિવારણને અર્થે પોતાના દેહનો ત્યાગ કરી દીધો, જે એ દેહ પાપિષ્ટ છે, તે મારે રાખવો નહીં, ને ચંદ્રમાને પણ બ્રહ્માએ બહુ ઠપકો દીધો, ને તારકામય યુદ્ધ થયું, તેણે કરીને ચંદ્રમાન અતિ દુઃખી થયો, અને ઇન્દ્રે અહલ્યાનો સંગ કર્યો, તેથી ઇન્દ્રને ગૌતમે શાપ દીધો, તે સારું સહસ્ત્રભગ થયા, તેણે કરીને સ્ત્રી ધર્મમાન નિત્ય આવવા માંડ્યો, તેણે કરીને દેહ વૈતરણી નદી જેવો થઈ ગયો, ને પોતે કીડાની પેઠે અતિશય દુઃખીયો થયેલો, ને શાસ્ત્રમાન એવી જે વાતો તેને તો છાની રાખે, ને બીજી રીતે વાતે કરીને આશંકા ને ટાળે છે, તે સારું એ ગુરુને મહા ઠગારો જાણવો। અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।